લાઠીની બાજુમાં 5 કિલોમીટર દુધાળા ગામ છે અને અહીંયા સૌજીભાઈ ધોળકિયાએ બહુ વિશાળ સરોવર બનાવેલું છે અને સરોવર જોવા માટે અહીંયા આવ્યા છે અમે. અહીંયા કેટલાક બધા સરોવર છે, એમાંનું આ એક સરોવર છે ભારત માતા સરોવર, જેનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું છે. દોસ્તો આ ભારત માતા સરોવરનો અમે આ કાંઠે છીએ, અમારે જવાનું છે સામે કાંઠે, જ્યાં તમે પેલું ઘર દેખાય છે ત્યાં જઈને આપણે શૂટ લઈ. આ ભારત માતા સરોવરનો હિસ્સો છે, આપણે ફરી અને પેલા મકાન સુધી જવાનું છે અત્યારે શૂટ માટે. દોસ્તો સૌજીભાઈએ 53 કિલોમીટરની અંદર 149 ડેમ બાંધ્યા છે અને લાખો જીવ સુધી પાણી પોગાડી એક નવું જીવન આપ્યું છે. આ સામે જે દેખાય છે ને એ હેતની હવેલીથી ઓળખાય છે અને ત્યાં સૌજીભાઈ ધોળકિયાનો પરિવારનું રહેણાંક છે. સામે લખેલું છે ભારત માતા સરોવર, પેલું સરસ રીતે અહીંથી દેખાય છે. દોસ્તો ભારત માતા સરોવર બન્યું એ પહેલા અહીંયા બહુ નાના વહેણથી ગાગડીઓ નામની નદી વહેતી હતી અને સૌજીભાઈ ધોળકિયાએ બહુ સરસ પ્લાન કરી, મહેનત કરી, ખોદકામ કરી અને આ સરોવરનું રૂપ આપ્યું છે. આવા બહુ બધા સરોવર છે, એમાંનું આ ભારત માતા સરોવર છે. અને દોસ્તો જે અત્યારે ચાલી રહ્યા છે આ જગ્યા અમૃતવનથી ઓળખાય છે. દોસ્તો આ જગ્યા પર જ્યાં બેઠો છું એ બાનું ઘર તરીકે ઓળખાય છે આ જગ્યા, અને આ જગ્યા ઉપર આપણા દેશનો વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદીએ રોટલો ખાધેલો છે અહીંયા બેસીને. દોસ્તો તમે આ ઝાડની રચના જો, આ ઝાડ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવેલા છે. પોપટ છે ને સાઉથ અમેરિકાથી છે. આ સનફ્લાવર સીડ છે અને એના દરેક કોફી ખોલી કાઢી લે છે અને પછી અંદરનો દાણો ખાય છે. જો આ કાને સાસ મારી જાય નહીં. આ દરેક પોપટ ઉપર છે ને એક રિંગ પહેરાવેલી છે અને ડીએનએ નંબર લખેલો છે અંદર. અને મજા આવી ગઈ, મારા ખંભેથી જાતો જ નથી. આ મારા માથા પર છે ને એ સાઉથ અમેરિકાથી છે અને એનું નામ છે પાઇનેપલ કેન્યુર. અને જો મારા હાથમાં છે એને સન કેન્યુર કહેવાય છે. એક બહુ મોટો પોપટ છે, એનું નામ છે ગ્રીન વિંગ મકાઉ. આની કોસ્ટ ખરેખર બહુ વધારે હોય છે અને આ સાઉથ અમેરિકાની પ્રજાતિ છે અને આ પૂરું પક્ષીઘર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ ઊભું કરવામાં આવ્યું છે. દોસ્તો હમણાં આપણે જે સાઉથ અમેરિકન પ્રજાતિના પોપટ જોઈએ ને એમને માટે શું ખાવાનું છે, જો તમે અખરોટ છે, કાજુ, બદામ, પિસ્તા, આ બધું એમનું ખોરાક છે.